લિનક્સના ફાઇલ એટ્રીબ્યુટ મૌખિક ટ્યુટોરિયલમાં સ્વાગત છે। આ ટ્યુટોરિયલ માટે પૂર્વ જરૂરિયાતો છે ખાલી ફાઈલો એક્ઝામ્પલ1, એક્ઝામ્પલ2, એક્ઝામ્પલ3, એક્ઝામ્પલ4, એક્ઝામ્પલ5 અને ટેસ્ટચાઉન બનાવો। વળી ખાલી ડિરેક્ટરીઓ test chown અને ડિરેક્ટરી1 પણ બનાવો। ફાઇલ એટ્રીબ્યુટ ફાઈલનું વર્ણન કરતી અથવા ફાઈલ સાથે સંકળાયેલ નાની માહિતી છે। ફાઇલ એટ્રીબ્યુટ લક્ષણો છે જે ફાઈલનું વર્ણન કરે છે, જેમ કે ફાઈલ બનાવનાર, ફાઈલનો પ્રકાર, તેને ખોલવાની પરવાનગી વગેરે। chown આદેશનો ઉપયોગ ફાઈલ અથવા ડિરેક્ટરીની માલિકી બદલવા થાય છે। આ એક સંચાલક એટલે કે એડમિન આદેશ છે। માત્ર મૂળ ઉપયોગકર્તા જ ફાઈલ કે ડિરેક્ટરીની માલિકી બદલી શકે છે। chown આદેશની વાક્યરચના આ પ્રમાણે છે। chown ખાલી જગ્યા વિકલ્પો ખાલી જગ્યા માલિક નામ ખાલી જગ્યા ફાઈલ નામ અથવા ડિરેક્ટરી નામ। આપણે chown આદેશ સાથે નીચે પ્રમાણેના વિકલ્પો આપી શકીએ। R તમારી વર્તમાન ડિરેક્ટરીની નિમ્ન ડિરેક્ટરીઓમાં રહેલ ફાઈલોની પરવાનગી બદલે છે। C દરેક ફાઈલની પરવાનગી બદલે છે। F chownને એરર સંદેશ પ્રદર્શિત કરતા રોકે છે। તો ચાલો હવે થોડા ઉદાહરણો જોઈએ। તો હવે ટર્મિનલ ઉપર જઈએ। આપણે જ્યાં ખાલી ફાઈલો અને ફોલ્ડરો બનાવ્યા છે તે ડિરેક્ટરી ઉપર જઈએ। તેના માટે આદેશ આપો cd ખાલી જગ્યા desktop/file attribute લખી એન્ટર દબાવીએ। હવે આદેશ આપીએ ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા t e s t c h o w ન ટેસ્ટચાઉન અને એન્ટર દબાવીએ। અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલ ટેસ્ટચાઉનનો માલિક શાહિદ છે। ફાઈલના માલિકને બદલવા આદેશ લખીએ સુડો ખાલી જગ્યા chown ખાલી જગ્યા a n u s h a અનુષા ખાલી જગ્યા t e s t c h o w ન ટેસ્ટચાઉન અને એન્ટર દબાવીએ। હવે સુડો પાસવર્ડ આપીએ અને એન્ટર દબાવીએ। હવે લખીએ ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા t e s t c h o w ન ટેસ્ટચાઉન અને એન્ટર દબાવીએ। અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલની નવી માલિક અનુષા છે। હવે આપણે જોઈશું કે ડિરેક્ટરીના માલિકને કેવી રીતે બદલી શકાય। તો આદેશ આપીએ ls -l અને એન્ટર દબાવીએ। અહીં આપણે જોઈ શકીએ છીએ કે ડિરેક્ટરી test chown નો માલિક શાહિદ છે। ડિરેક્ટરીના માલિકને બદલવા આદેશ લખીએ સુડો ખાલી જગ્યા chown ખાલી જગ્યા -R ખાલી જગ્યા a n u s h a અનુષા ખાલી જગ્યા test chown જે ડિરેક્ટરી નામ છે અને એન્ટર દબાવીએ। જો જરૂર હોય તો સુડો પાસવર્ડ આપો અને ફરી એન્ટર દબાવો। આપણી સુવિધા માટે કમ્પ્યુટર પડદાને સાફ કરવા Ctrl L દબાવીએ। હવે લખીએ ls ખાલી જગ્યા -l અને એન્ટર દબાવીએ। અહીં આપણે જોઈ શકીએ છીએ કે ડિરેક્ટરીની નવી માલિક અનુષા છે। chmod આદેશનો ઉપયોગ એક અથવા તેથી વધારે ફાઈલોની વપરાશ સ્થિતિ એટલે કે એક્સેસ મોડ અથવા પરવાનગી બદલવા થાય છે। chmod આદેશની વાક્યરચના આ પ્રમાણે છે chmod ખાલી જગ્યા વિકલ્પો ખાલી જગ્યા મોડ ખાલી જગ્યા ફાઈલ નામ। આપણે chmod સાથે આ વિકલ્પો આપી શકીએ। c જે ફાઈલો બદલાઈ ગઈ છે તેની માહિતી પ્રદર્શિત કરે છે। f જે ફાઈલોને chmod નથી બદલી શકતો તેની જાણ ઉપયોગકર્તાને નથી કરતું। વપરાશ કે પરવાનગીઓના પ્રકાર આ પ્રમાણે છે
R રીડ વાંચવા માટે, W રાઇટ લખવા માટે, X એક્ઝિક્યુટ પ્રદર્શિત કરવા માટે, S સેટ યુઝર ઉપયોગકર્તા કે સમૂહ માટે આઈડી બનાવવા. અન્ય રીતે આ પરવાનગીઓ 3 અંકવાળી ઓક્ટલ સંખ્યા વડે પણ સ્પષ્ટ કરી શકાય. પ્રથમ અંક માલિકી પરવાનગી માટે, દ્વિતીય અંક સમૂહ પરવાનગી માટે અને તૃતીય અંક આના સિવાયના અન્યની પરવાનગી માટે. પરવાનગીઓ આ ઓક્ટલ સંખ્યાઓનો સરવાળો કરી મેળવવામાં આવે છે. 4 વાંચવાની પરવાનગી, 2 લખવાની પરવાનગી, 1 પ્રદર્શિત કરવાની પરવાનગી. હવે આપણે chmodના થોડા ઉદાહરણો જોઈએ. ટર્મિનલ ઉપર જઈએ અને example1ને ઉપયોગકર્તા વડે પ્રદર્શિત કરવાની પરવાનગી ઉમેરવા આદેશ લખીએ. આના પહેલા હું કમ્પ્યુટર પડદાને સાફ કરવા Ctrl+L દબાવીશ. ચાલો હવે લખીએ chmod ખાલી જગ્યા u+x ખાલી જગ્યા example1 અને એન્ટર દબાવીએ. હવે લખીએ ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example1 અને બદલાવ જોવા એન્ટર દબાવીએ. અહીં ફાઈલ example1 માટે માલિકને વાંચવા, લખવા અને પ્રદર્શિત કરવાની પરવાનગી, સમૂહને વાંચવા અને પ્રદર્શિત કરવાની અને અન્ય બીજાને માત્ર પ્રદર્શિત કરવાની પરવાનગી નિર્દેશિત કરી શકાય. હવે આદેશ આપીએ chmod ખાલી જગ્યા 751 ખાલી જગ્યા example1 અને એન્ટર દબાવીએ. હવે લખીએ ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example1 અને એન્ટર દબાવીએ. તમે જોઈ શકો છો કે આ આદેશ દ્વારા ફાઈલ example1 માટે માલિકને વાંચવા, લખવા અને પ્રદર્શિત કરવાની, સમૂહને વાંચવા અને પ્રદર્શિત કરવાની તથા અન્ય બીજાને માત્ર પ્રદર્શિત કરવાની પરવાનગી નિર્દેશિત થઈ છે. જો બધાને ફાઈલ example1 માટે માત્ર વાંચવાની પરવાનગી નિર્દેશિત કરવી હોય તો આદેશ આપીએ chmod ખાલી જગ્યા =R ખાલી જગ્યા example1 અને એન્ટર દબાવીએ. હવે આદેશ લખીએ ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example1 અને એન્ટર દબાવીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે દરેકને ફાઈલ example1 માટે માત્ર વાંચવાની પરવાનગી નિર્દેશિત થઈ ગઈ છે. પરવાનગીને વારંવાર બદલવા અને ડિરેક્ટરી1 માટે દરેકને વાંચવા, પ્રદર્શિત કરવાની પરવાનગી, તેના ઉપરાંત માલિકને લખવાની પરવાનગી આપવા માટે આદેશ આપીએ chmod ખાલી જગ્યા -R ખાલી જગ્યા 755 ખાલી જગ્યા ડિરેક્ટરી1 અને એન્ટર દબાવીએ. હવે ls ખાલી જગ્યા -l લખી બદલાવ જોવા એન્ટર દબાવીએ. ફાઈલ example2ની ઉપયોગકર્તાને પ્રદર્શિત કરવાની પરવાનગી આપવા માટે આદેશ chmod ખાલી જગ્યા u+x ખાલી જગ્યા example2 લખીએ અને એન્ટર દબાવીએ. હવે આદેશ લખીએ ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example2 અને એન્ટર દબાવીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફાઈલ example2 માટે ઉપયોગકર્તાને પ્રદર્શિત કરવાની પરવાનગી નિર્દેશિત થઈ ગઈ છે. હવે example3 માટે સમૂહને લખવાની પરવાનગી આપવા માટે આદેશ લખીએ chmod ખાલી જગ્યા g+w ખાલી જગ્યા example3 અને એન્ટર દબાવીએ. હવે લખીએ ls ખાલી જગ્યા -l ખાલી જગ્યા example3 અને એન્ટર દબાવીએ. આપણે અહીં જોઈ શકીએ છીએ કે સમૂહને લખવાની પરવાનગી અપાઈ ગઈ છે. બધા માટે લખવાની પરવાનગી રદ કરવા માટે આદેશ chmod ખાલી જગ્યા a-w ખાલી જગ્યા example3
આપી એન્ટર દબાવીએ. હવે લખીએ એલએસ ખાલી જગ્યા -l ખાલી જગ્યા example3 અને એન્ટર દબાવીએ. બધા માટે લખવાની પરવાનગી રદ થઈ ચૂકી છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ. આદેશ chgrp નો ઉપયોગ એક કે તેથી વધુ ફાઈલોના સમૂહને નવા સમૂહમાં બદલવા થાય છે. નવો સમૂહ ક્યાં તો આઈડી નંબર હોય અથવા /etc/groupમાં રહેલ સમૂહ નામ હોઈ શકે. ફક્ત ફાઈલનો માલિક અથવા વિશેષ હક ધરાવનાર ઉપયોગકર્તા જ આ સમૂહને બદલી શકે છે. chgrp આદેશની વાક્ય રચના આ પ્રમાણે છે. chgrp ખાલી જગ્યા વિકલ્પો ખાલી જગ્યા નવો સમૂહ ખાલી જગ્યા ફાઇલ્સ. હવે ટર્મિનલ ઉપર જઈએ. આપણે chgrp આદેશના થોડા ઉદાહરણો જોઈએ. આદેશ લખીએ એલએસ ખાલી જગ્યા -l ખાલી જગ્યા example4 અને એન્ટર દબાવીએ. અહીં આપણે શાહિદ નામના ઉપયોગકર્તા માટે સમૂહ પરવાનગી જોઈ શકીએ છીએ. આ સમૂહ પરવાનગી બદલવા આદેશ sudo ખાલી જગ્યા chgrp ખાલી જગ્યા રોહિત ખાલી જગ્યા example4 લખીએ અને એન્ટર દબાવીએ. જો જરૂર હોય તો સુડો પાસવર્ડ આપીએ. હવે આદેશ એલએસ ખાલી જગ્યા -l ખાલી જગ્યા example4 આપીએ અને એન્ટર દબાવીએ. આપણે જોઈ શકીએ છીએ કે સમૂહ શાહિદથી રોહિતમાં બદલાઈ ગયો છે. આઇનોડ આંકડો ડિવાઇસને નિર્દેશિત કરેલ એક અનોખો પૂર્ણાંક આંકડો છે. આઇનોડ સામાન્ય ફાઈલ અને ડિરેક્ટરીની સર્વસામાન્ય માહિતી સંગ્રહ કરે છે. બધી ફાઈલો આઇનોડ માટે હાર્ડ લિંક્સ છે. જ્યારે પ્રોગ્રામ ફાઈલને નામથી સૂચવે છે, સિસ્ટમ આ ફાઈલ નામનો ઉપયોગ તેને અનુરૂપ આઇનોડ શોધવા કરે છે. કોઈ ફાઈલનો આઇનોડ આંક જોવા આપણે આદેશ એલએસ ખાલી જગ્યા -i નો ઉપયોગ કરી શકીએ. આદેશ એલએસ ખાલી જગ્યા -i ખાલી જગ્યા example5 લખીએ અને એન્ટર દબાવીએ. ફાઈલની આગળ લખેલ આંક તે ફાઈલનો આઇનોડ આંક સૂચવે છે. આઇનોડ ચોક્કસ રીતે એક સમયે એક જ ડિરેક્ટરી સાથે સંકળાયેલ હોય છે. હાર્ડ લિંક્સ એકમાત્ર આઇનોડથી એકથી વધુ ડિરેક્ટરીઓની એન્ટ્રી સાથે સંકળાઈ શકે છે. ln આદેશ લિંક બનાવવા માટે છે. હાર્ડ લિંક બનાવવા ln આદેશની વાક્ય રચના આ પ્રમાણે છે. ln ખાલી જગ્યા સોર્સ ખાલી જગ્યા લિંક, જેમાં સોર્સ વર્તમાન ફાઈલ અને લિંક જે ફાઈલ બનાવવી છે તે છે. હવે આપણે હાર્ડ લિંક્સના થોડા ઉદાહરણો જોઈએ. ચાલો હું પડદાને સાફ કરી દઉં. હવે આદેશ ln ખાલી જગ્યા example1 ખાલી જગ્યા example_ln લખી એન્ટર દબાવીએ. બંને ફાઈલોના આઇનોડ પ્રદર્શિત કરવા આદેશ એલએસ ખાલી જગ્યા -i ખાલી જગ્યા example1 ખાલી જગ્યા example_ln લખીએ અને એન્ટર દબાવીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને ફાઈલના આઇનોડ સમાન છે. ફાઈલ example_ln એ example1 માટે હાર્ડ લિંક છે. સોફ્ટ લિંક સિમ્બોલિક લિંક એક ખાસ પ્રકારની ફાઈલ છે જે એબ્સોલ્યુટ અને રિલેટિવ પંથ રૂપે અન્ય ફાઈલ કે ડિરેક્ટરીનો સંદર્ભ ધરાવે છે. સોફ્ટ લિંક્સ બનાવવા ln આદેશની વાક્ય રચના આ પ્રમાણે છે. ln ખાલી જગ્યા -s ખાલી જગ્યા ટાર્ગેટ ફાઈલ નેમ ખાલી જગ્યા સિમ્બોલિક ફાઈલ નેમ. હવે આપણે સોફ્ટ લિંક્સના થોડા ઉદાહરણો જોઈશું. સોફ્ટ લિંક બનાવવા આદેશ ln ખાલી જગ્યા -s ખાલી જગ્યા example1 ખાલી જગ્યા example soft લખીએ અને એન્ટર દબાવીએ.
હવે આઇનોડ આંક અને બંને ફાઈલની યાદી જોવા આદેશ એલએસ ખાલી જગ્યા -li ખાલી જગ્યા એક્ઝામ્પલ1 ખાલી જગ્યા એક્ઝામ્પલસોફ્ટ લખીએ, એન્ટર દબાવીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને ફાઈલના આઇનોડ આંક અલગ છે અને એક્ઝામ્પલસોફ્ટ એ એક્ઝામ્પલ1 માટે સોફ્ટ લિંક છે. તો આપણે આ ટ્યુટોરીયલમાં લિનક્સ ફાઈલ એટ્રીબ્યુટ જેવા કે ફાઈલની પરવાનગી, માલિકી, સમૂહ બદલવાનું શીખ્યા. આપણે આઇનોડ સોફ્ટ અને હાર્ડ લિંક્સ વિશે પણ શીખ્યા. અહીં આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. મૌખિક ટ્યુટોરીયલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને આઇસીટીના માધ્યમથી સમર્થિત કરેલ છે. મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.